હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આઈ હોપ બધા એકદમ મજામાં જ હશે. અને આજે હું જઈ રહ્યો છું હોસ્પિટલ, કે જે અમારા ભાણુભા છે અને મારી સિસ્ટર છે. એને થોડી તબિયત બગડી છે, તો એને દવાખાને લઈને જવાનું છે બતાવવા માટે. તો આખો બ્લોગ જોજો, કેવો લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આપણી ચા બને છે, તો હવે ફટાફટ આપણે ચા પીને ભાણાભાને અને સિસ્ટરને લઈને નીકળીએ છીએ દવાખાને. તો ડૉક્ટર શું કહે છે એ પછી જોઈએ આપણે. આ આપણા દાદા છે અને ભાણો આપણો આ ઊંઘ્યો છે અહીંયા. આ એમને જ સંભાળે છે. એ નવરા બેઠા હોય એટલે સામેથી જ કહી દે કે લાવી દો, હું એમને સંભાળું અને તમે બધું કામ પતાવો. એટલે પછી દાદી એમને આપી દે ભાણુભાના, અને દાદા બેઠા બેઠા એમને રમાડે. મોદું પડ્યું, દવાખાને જવાનું છે. તલ્લો એબુ જવું, એબુ હાલ જ બધું મટી જાય, તાવ ને બધું. ઉતરો આમ ફટાફટ, આમ ગાય ઘા ઉતરવાનું. હા, તો આપણે હવે બેનને લઈને નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. અને જીજાજી બહાર ગાડી લઈને ઊભા છે. ફાઇનલી આપણે દવાખાને પહોંચી ગયા છે અને હવે આપણે જઈએ છીએ દીદીને લઈને અંદર, કે આ હોસ્પિટલ છે. અને હવે દીદીને આપણે લઈને જઈએ છીએ અંદર ડૉક્ટરને બતાવવા માટે, કારણ કે એની 2 દિવસથી તબિયત થોડી વીક થઈ હતી એના માટે. તો ફાઇનલી આપણે સિસ્ટરનું ચેકઅપ થઈ ગયું છે અને હવે લઈને જઈએ છીએ ઘરે. તો દીદીનું ચેકઅપ થઈ ગયું છે અને જીજાજી હવે દવા લેવા ગયા છે. ડૉક્ટરે નવી દવા લખી આપી છે. તો હવે આપણે દવા લઈને સીધા ઘરે જવા નીકળીએ. ઘરે જઈને એને જમાડવાનું છે અને જમાડીને દવા કરાવીને ડૉક્ટરે એને આરામ કરવાનું કીધું છે. તો ફાઇનલી આપણે સિસ્ટરને ચેકઅપ થઈ ગયું છે અને હવે આપણે એને લઈને ઘરે જવા નીકળીએ છીએ. ઘરે જઈને આરામ કરીને અને પછી છઠ્ઠીનું ડેકોરેશન ચાલુ કરવાનું છે. તો આખા બ્લોગમાં જોડ્યા રહેજો. તો હવે આપણે દીદીને ઘરે લઈને નીકળીએ છીએ. ડૉક્ટરે કહી દીધું છે, દવા આપી દીધી છે, બધી ચેકઅપ બી થઈ ગઈ છે.
ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ સિસ્ટરને લઈને. જુઓ છો તમે કે ફઈ અને સિસ્ટર બંને ઉતરે છે પાછળથી. તો આપણે આ વિડીયો હવે અહીંયાથી સ્ટોપ કરીએ છીએ, કારણ કે એન્ડ કરીએ છીએ આ વિડીયોનો. અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.